મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. મસ્ત મજાનું શુભ સવાર. તો નહીં અત્યારે સાંજ થવા આવી છે. આપણે રાતે નહીં પણ બપોર પછીને આપણે છે ને 4:30 વાગ્યે બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે તમે કહે વાતાવરણ જુઓ. અત્યારે છે ઉનાળો હાલે છે, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. જોઈ લો તમે ખાલી, એમ નહીં દેખાય. જો તમે ખાલી કહી જ બધા હરું રહેશે અને ફૂલ આમ વીજળીને એવું થાય પણ દેખાતું નથી. અને તમારા કાકા એવું ભાઈ હાઈ કરો. હાલો ઓકે. તો ચાલો હવે છે ને પહેલાં છે ને હજી બધું ઉપર લેવું હોય ને ફટાફટ ઢાંકી દેવી, કેમ કે વરસાદનું નક્કી ન હોય. હવે ઉનાળા ચોમાસા જેવું થઈ ગયું છે. ઓલા જેવું થયું 12 વાગ્યે તડકો હતો, ના 12 વાગ્યે ઉનાળો હતો, 4 વાગ્યા કે ચોમાસું આવી ગયું અને જેવું થયું છે. તો ચાલો ફટાફટ ને તો કામ છે નહીં પતાવી નાખી. તો ગાઈ તમે છે કન્ટિન્યુ બના રહીજો. ઓકે મિત્રો, હોય ગયા આપણે કામ ચાલુ નથી કર્યું. ગયા કિંજલબેન બર્તન લેવા આવી ગયા અને આપણે એના ડુંડા ઘરે નાખવાના છે. અને અત્યારે છે ને સાટા ચાલુ થઈ ગયા છે. તમને કદાચ ફોટોમાં દેખાતા હોય, ન દેખાતા હોય, ઝૂમ મારું તો દેખાય તો કદાચ. આજે બધું કાવ ડેમાંગ થયું છે. અત્યારે ન આવે ને તો સારું, બાકી અમુકને જાહેર ઊભી હોય, મકાઈ ઊભી હોય, બાજરો ઊભો હોય. અમારે જો જાહેર છે, આ બાદ નીચે બાજરો છે ને એવું બધું છે. ચાલો ફટાફટ ને મંદિર કામ કરવું. ઓકે તો કન્ટિન્યુ કંઈક બના રહીએ. મિત્રો પવન આવે તો એની વાત જાવ જોઈ લો તમે. પવન જોવો, પવન વાવાઝોડું આવી ગયું છે અને લાઈટે વહી ગઈ છે. જો મિત્રો આપણે ડોલ છે ને ઉડાડીને અહીંયા નાખી દીધી. અને અત્યારે છે ને ચાર્જ ફૂલ છે, પવન ફૂલ છે. જો બધું કરી નાખ્યું. રમણ મમણ લઈ જતા છે ને નુકસાની તમને બદામ બાકી છે ગાઈ. બદામની એની બધી પથ્થારી ફેરવી નાખી. જો તમે ખાલી જો બદામ બધું ભાંગી નાખ્યો. મકાઈ હાવ આડી કુડાઈ દીધી, ઝાડ આખી હાવ ઉડાડી દીધી. ના જો બધું રમણ મમણ કરી નાખ્યું છે. ડબ્બો સારું આ બોર હતું ને કાંઈ વાંધો નથી આવ્યો. જો અહીંયા નગર તો હે ને બધું. અને હવે વરસાદ રહી જાય તો સારું છે. હા તો આપણે આવો કાંઈ નથી. અમુકને એ ઘણી વસ્તુ બાકી છે લેવાની એવું છે. અને હું વાત કરું ગાઈસ, હે ને
વાત જ ન કરો. હાવ તારે છે ને હાવ જો ઢીલા કરીને ચાલે જો. અને ઉનાળો જેવું લાગતું નથી અત્યારે, હાવ છે ને ચોમાસા જેવું થઈ ગયું છે વાતાવરણ. તો તમે છે ને ગાઈસ કન્ટિન્યુ બિનારી જો, તમારે બોલવાનો કંઈ શબ્દ નથી, તો કન્ટિન્યુ ગાઈસ બિનારી ઓકે. હવે જોઈ લો ગાઈસ હમણાં અવાજ આવશે. એ ગાઈને ઉભી ને ન આવ્યો હવે આવશું. હા અત્યારે છે ને પવન ને બધું હળવું થઈ ગયું એટલે અમે નીચે એવા તમે સિક્કુની ના કેરીઓની છે ને પથ્થારી કેરી નાખી અને પથ્થારી થઈ ગઈ છે નીચે. અને સાઈડ છે બહુ જ આમ જો નકરી કેરીઓ ખરી ગઈ. અને આ છે ને કમોસમી વરસાદ જ કહેવાય ને ઉતા કમોસમી વરસાદ કહેવાય. સમજો આ બાજુ બધી છે ને નકરી કેરીઓ જ પડી. વરસાદ એ ચાલુ જ છે ઠંડી. અને અમારા બદામું બધું ભાંગે ગાય ભૂકો કરી નાખ્યો. અને જો તમે વરસાદ જોવો જો તમે કેમેરામાં છે ને બ્લર આવી ગયું કેમ કે લૂસી નાખું કેવી વીજળી થઈ. ખેડૂતની દિશા જોવો તમે. ખેડૂત અમુક જોશે તો તમે ગાય કન્ટિન્યુ બનાવી દો. ફાઇનલી મિત્રો આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે. તો આશા છે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને મળે હવે સીધા કાલે નવા વ્લોગ સાથે. તો ગાઈઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે. તો ચાલો બાય.